હાય ગાઈઝ, આજે છે મારો લાઈફનો પહેલો વ્લોગ. અમે જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે કાલ રાત્રે પ્લાન બનાવ્યો હતો, તો અમે 2 કાર લઈને જઈએ છીએ. મારા શાળા અને મારા સાડુભાઈને લોકો છે એ પાછળ આવે છે, અને અમે કારની અંદર 4 લોકો છીએ, અને કૃષિભાઈ ને તીર્થા સૂઈ ગયા છે. તો Whispering pines, secrets untold, carrying tales of કૃષિભાઈ ફાઇનલી જગી ગયા છે. તો હવે અમે પહોંચ્યા છીએ રાજપીપળા. રાજપીપળાથી અહીંયા ઓલમોસ્ટ 31 કિલોમીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી દૂર થાય છે, અને ત્યાર પછી અમે રાફ્ટિંગ કરવાના, સ્ટેચ્યુમાં ઉપર જવાના, અને અત્યારે બહુ ફેમસ એક રીલ્સ થઈ છે જે મોટી ભમરી, તો ત્યાં પણ અમે જવાના છીએ. તો આગળ જો અમે બીજી કઈ કઈ જગ્યાએ જવાના છીએ. ફાઇનલી અમે નાસ્તો કરવા રૂકી ગયા છીએ. હવે નાસ્તામાં અમે કર્યું છે થેપલા, ગાંઠિયા, સમોસા, મેગી આવે છે. તો આ નાસ્તાનું શું નામ છે? શું નામ છે ભાઈ આપણે નાસ્તાનું? નર્મદા નાસ્તા હાઉસ. તો અહીંયા અમે રાજપીપળાની અંદર રોકાણા છીએ નર્મદા નાસ્તા હાઉસમાં. સરસ નાસ્તો છે, મજા આવી. તો આગળ આપણે જોઈએ કે કઈ રીતે અમે રાફ્ટિંગ ને એવું બધું કરવાના છીએ. હાય ડાન્સ કર. હાલ પુષ્પા. કેસોડા વીણવા અમે ઉભા રહ્યા હતા, કેમ કે કૃષિભાઈ ડેઈલી કેસોડાથી નાય છે, અને અહીંયા છે કેસુડો. બહુ બધી જગ્યાએ અહીંયા કેસુડા હોય છે રોડ ઉપર, તો તમે પણ આ કેસુડા લઈ શકો છો. કૃષિભાઈ તો આનથી શું કરીશ? હે તું નાય? હાલે રાખ. હો કીડી છે? ક્યાં છે કીડી? તો હોય હો ભાઈ થોડીક. લ્યો હાલે, મને થેન્ક યુ તો કે ભાઈ. થેન્ક યુ જોરથી બોલ. ને લઈને આવ્યા. મૂકી દો. આમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી 2018માં ખુલ્લી મુકાઈ હતી, પણ આજકાલ અહીં લાખો પ્રવાસીઓ આવે છે. અહીં એકમાત્ર સ્ટેચ્યુ જ નથી, પણ વેલી, ફ્લાવર, લાઇટ શો, માઉન્ટેન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ જેવી ઘણી બધી એક્ટિવિટીઝ અહીંયા કરવા માટે છે. અને ખાસ કરીને તો અહીં લાઇટ શો રાતનો જે છે એ બહુ મસ્ત છે. તો હવે અમે સ્ટેચ્યુની પાસે પહોંચવા આવ્યા છીએ. તો સ્ટેચ્યુ પણ દેખાવાનું ચાલુ થઈ ગયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ, જે આપણા લોખંડી પુરુષ કહેવાય, એ સામે દેખાઈ રહ્યા છે. જો તો તમારે લોકોને કોઈને અંદર કાંઈ સેટિંગ હોય ને કોઈની ઓળખાણ હોય તો તમને અંદર ગાડી લાવી શકાશે. નહીંતર તમારે ગાડી બહાર પાર્ક કરીને તમારે બસની અંદર આવવાનું રહેશે, કારણ કે અહીંયા અંદર એન્ટ્રી કારની આપતા નથી. તો બસ અથવા રિક્ષા લઈને તમે આવી શકો છો. અને બીજું એક ક્રૂઝ આવે છે. ક્રૂઝની અંદરથી તમે લોકો પાર્કિંગથી જઈને ક્રૂઝની અંદર બેસો, અને ડાયરેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે ક્રૂઝ, અને પછી પાછું તમને રિટર્ન તમને પાર્કિંગ સુધી પહોંચાડી દે છે. તો તમે એ પણ યુઝ કરી શકો છો. અને અહીંયા રિવર રાફ્ટિંગ અત્યારે ઓપન જ છે, તો જે લોકોને રિવર રાફ્ટિંગ કરવું હોય તો એ લોકો કરી શકે છે, અને બહુ સારી વસ્તુ છે રિવર રાફ્ટિંગ. ફાઇનલી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ. તો આ બધાને ફૂલ તડકો લાગે છે. તો જુઓ કેટલો તડકો અત્યારે છે. જો ભાઈ અમારે તો સ્ટોલરમાં ઘૂસી ગયા છે.
ગાડી અમે છે કે અહીંયા લગી વીઆઈપી એન્ટ્રીમાં લઈને વી આવ્યા છે. જો લોકોને કોઈને ઓળખાણ હોય તો તમે લોકો અંદર તક ગાડી લઈને આવો, નકર તમારે બસની અંદર તમારે ટ્રીપ કરી શકો છો. તમારી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોવો એ નજારો. લોખંડી મનોબળ, અડગ નિશ્ચય અને રાષ્ટ્રપ્રેમ ભરેલું હૃદય એવા મહાન વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલ, જેના કારણે આપણે ભારત એક બન્યું અને જેના કારણે મજબૂત દેશ બન્યો, એવા ગર્વથી આપણે કહી શકીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલ એની પાસે આપણે જઈ રહ્યા છીએ. અને તો ચાલો આપણે હવે ટિકિટ લઈ લઈએ. અને આ છે ટિકિટના ભાવનું લિસ્ટ, તો તમે જોઈ લો અને જરૂરથી તમે આવો, કારણ કે આપણા દેશનું ગર્વ કહેવાય એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી. જો ટિકિટની વાત કરીએ ને તો ટિકિટ છે 90 રૂપિયા ચાઇલ્ડની અને મોટાને 150 રૂપિયા છે ટિકિટ. તો બધાએ ટિકિટ લઈને અંદર એન્ટ્રી કરી લીધી છે. તો જો આ ટાઈપની ટિકિટ આવે છે, બરાબર. ભાઈ અંદર આવી ગયા છે અને એકવાર પડી બી ગયા છે, એટલે રોવાનું થોડુંક ચાલુ થઈ ગયું હતું. એના મમ્મી જો ક્રિશિના માસી, નાના ને મોટા. અને તો આવો છે અહીંનો કેક નજારો, પાણીના ફુવારા સાથે, ગરમીનો મોસમ. તો થોડાક હવે ફોટા પણ પાડી લઈએ અને પછી આપણે અંદર જઈએ. તો જો આ ટાઈપના બધા અમે અલગ અલગ પોઝથી ફોટો પાડેલ છે, તો તમે પણ જોઈ શકો. અને અમારા પ્લાનમાં થોડોક ચેન્જ થયેલો છે, એટલે હવે અમે રાફ્ટિંગ અને ઉપર નથી જવાના, એના જગ્યાએ અમે એક બીજું પ્લેસ લેવાના છે, કારણ કે કૃષિને નાના છોકરાઓને એન્ટ્રી નથી, તો એ રાફ્ટિંગ ન કરી શકે, તો મને પણ અંદર નહીં જવા દે. તો અમે રાફ્ટિંગનો પ્લાન કેન્સલ કર્યો છે અને એની જગ્યાએ અમે મોટી ભમરી છે એ અત્યારે જવાના છે આના પછી. અને પછી અમે એક વોટરફોલ છે ત્યાં પણ જવાના છે. તો આ બધો પ્લાન અમે થોડોક ચેન્જ કર્યો છે અહીંયા આવ્યા પછી. સૌથી પહેલાં ગુજરાતી કરો. કલ્પના ક્યારે કરી, સ્થળ ક્યાં આવ્યું? તો આવી ઘણી બધી ડિસ્પ્લે અહીંયા મૂકેલી છે, તો તમે આમાં ઇન્ફોર્મેશન બધી જાણી શકો છો કે કઈ ટાઈપથી બન્યું, ક્યારે યોજના થઈ, ક્યારે વિચાર આવ્યો, એ બધી ઘણી બધી વસ્તુ. અને બીજી એક અહીંયા એક ડિસ્પ્લે મૂકેલી છે, તેમાં તમને ફૂલ મૂવી ટાઈપનું બતાવશે કે ભાઈ કઈ ટાઈપથી આખું સ્ટેચ્યુ બન્યું, કોને પ્રોજેક્ટ આપેલો હતો, એવું બધું ઘણું બધું. અને એના વન્ય પ્રાણીઓ અહીંયા કયા કયા મળે છે, મતલબ કે જંગલની અંદર, એ બધાના જ અહીંયા ફોટોસ છે કે જે અહીંયા જે જંગલ છે એમાં પ્રોપર કયા કયા પ્રાણી, ઝાડ કે ફળ કયા મળે છે કે પછી પક્ષી કયા મળે છે, બધી જ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. બીજી વાત કરું ને તો ડાંગનું જે કલ્ચર છે એ અહીં બધું જ લિટરલી બતાવેલું છે કે ભાઈ કેવી રીતે લોકો રહે છે, એના વડવાઓ શું કરતા હતા, એવું બધી જ જગ્યાએ અલગ અલગ ડિસ્પ્લે આપેલી છે, ત્યાં તમને બતાવે છે. તો કેવો લાગ્યો વ્લોગ? મળીએ હવે નેક્સ્ટ વ્લોગની અંદર.